આમ આદમી પાર્ટીના 5 નેતાઓના બંગલા જોઈને તમે પણ હેરાન થઈ જશો। સુરતમાં એક નેતાનો કરોડોની કિંમતનો બંગલો બની રહ્યો છે। ભાજપના મોટા નેતા પણ થઈ રહ્યા છે હેરાન। મિત્રો, શું આમ આદમી પાર્ટીના નેતાઓ ખરેખર આમ છે કે પછી ઈમાનદારીના કપડા પાછળ કરોડોનો ખેલ ચાલી રહ્યો છે? સુરતમાં કોનો બની રહ્યો છે કરોડોનો બંગલો? આજે આપણે વાત કરીશું ગુજરાત આપના 5 મોટા નેતાઓ વિશે, તેમના વતન અને તેમની સંપત્તિ વિશે। છેલ્લે જાણીશું કરશન બાપુએ કોના પર કર્યા છે ગંભીર આક્ષેપો। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનું ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। પહેલું, ઈસુદાન ગઢવી, વતન જામનગરનું પીપળિયા ગામ, ઘર અમદાવાદમાં સ્થાયી એક સારો એવો બંગલો। સંપત્તિ, પત્રકારત્વ છોડી રાજનીતિમાં આવેલા ઈસુદાન ગઢવી પાસે વર્ષ 2022ના સોગંદનામા મુજબ અંદાજે 1 કરોડથી વધુની મિલકત છે, જેમાં ખેતીની જમીન મુખ્ય છે। તેઓ હંમેશા સાદગીની વાત કરે છે, પરંતુ વિરોધીઓ તેમને અમદાવાદની જીવનશૈલી પર સવાલ ઉઠાવતા રહ્યા છે। બીજું, ગોપાલ ઇટાલિયા, વતન ભાવનગરનું ટીંબી ગામ, ઘર સુરતનું મોટું વરાછા, તુલસી રેસિડેન્ટમાં રહે છે। સંપત્તિ, ગોપાલ ઇટાલિયા પોતાની જાતને સૌથી ગરીબ નેતા તરીકે રજૂઆત કરે છે। સોગંદનામા મુજબ તેમની પાસે થોડા લાખની જ બચત છે। જોકે સુરતમાં તેમના રહેણાંક અને પ્રભુત્વને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે। ટીંબી ગામમાં આજે પણ તેમનું જૂનું મકાન આવેલું છે। ચૈતર વસાવા, વતન નર્મદાનું બોગજ ગામ, ઘર ડેડિયાપાડા। સંપત્તિ, આદિવાસીઓના પાવરફુલ નેતા ચૈતર વસાવા પાસે અંદાજે 52 લાખની સંપત્તિ છે। તેમની પાસે ખેતીની જમીન અને XUV જેવી લક્ઝરી ગાડી છે। તાજેતરમાં જેલમાં જઈ આવ્યા બાદ તેમની લોકપ્રિયતા અને સંપત્તિ બંને ચર્ચાનો વિષય બન્યા છે। નેતા 4 અને 5, હેમંત ખવ્વા અને ઉમેશ મકવાણા, જામજોધપુરના હેમંત ખવ્વા અને બોટાદના ઉમેશ મકવાણા આ બંને ધારાસભ્યો મધ્યમ વર્ગીય પૃષ્ઠભૂમિ ધરાવે છે। તેમની પાસે 20થી 25 લાખની જાહેર કરેલી સંપત્તિ છે। તેઓ મોટાભાગે ટ્રેક્ટર અને ખેતીના સાધનો ધરાવતા નેતાઓ તરીકે ઓળખાય છે। કરશન બાપુના ગંભીર આક્ષેપો। મિત્રો, હવે વાત કરીએ એ ધડાકાની જેણે ગુજરાતની રાજનીતિ ગરમાવી છે। પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાએ સીધો સવાલ કર્યો છે, સુરતમાં કરોડોનો બંગલો કોનો બની રહ્યો છે? કરશન બાપુના મતે આ નેતાઓ 50-50 લાખની ફોર્ચ્યુનર ગાડીમાં ફરે છે। તેમણે કહ્યું કે ઈમાનદારીના કપડાં પહેરીને અંદર ભ્રષ્ટાચારને રક્ષણ આપે છે। સુરતના હવાલા કાંડમાં 1.5 કરોડનો માત્ર સેમ્પલ છે। અસલી ખેલ તો કરોડોના બંગલાઓમાં છુપાયેલો છે। શું આ નેતાઓ ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે પછી આ માત્ર ચૂંટણીલક્ષી આક્ષેપો છે? સુરતમાં બની રહેલો રહસ્યમય બંગલો કોનો છે? જો તમને ખબર હોય તો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને ગુજરાતને આવી જ અંદરની માહિતી જાણવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।